તમને આમ બેકગ્રાઉન્ડમાં લાગતું છે ઓહો આ નાળિયેરી ક્યાં વયા ગયા. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને, કેમ છો બધા મજામાં જ છે. આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. અને મિત્રો સવારમાં ઉઠો ને એટલે તમે કયા વિચારથી ઉઠો છો ને એ એકવાર જણાવજો, કેમ કે પ્રિન્સભાઈ તો બહુ સારા વિચારોથી ઉઠે છે. અમારે વિચાર હોવા જરૂરી છે, વિચાર ન હોય ને તો તમારું જીવન શક્ય જ નથી. હવે એ વિચારોને આપણે એક બાજુ મૂકીએ અને વાત કરીએ. ધીમે ધીમે ઠંડીનો પારો ઓછો થતો જાય છે. ઠંડીનો પારો અને તડકાનો પારો, તડકો થોડોક વધશે. હવે તડકો વધશે, પણ મારું કહેવાનું એમ છે કે તડકો આપણે આમ વધે, ગરમી વધે નહીં, પેલા સેમેસ્ટર પૂરું થઈ જવું જોઈએ. એટલે આપણે હું એક્ઝામ દઈને ફ્રી થઈ જાવી અને થોડુંક આમ વેકેશનની મજા માણીએ. વેકેશન આવતું જ નથી એન્જિનિયરિંગમાં, ભાઈઓને વેકેશન જોતા છે. એટલે આમ નહીં, પણ આમ એક સેમેસ્ટર પૂરું થઈ ગયું એટલે આપણને વેકેશન જે ફિલિંગ આવે ને એમ થોડોક ટાઈમ, મારું કહેવાનું એમ ફિલિંગ એટલે આમ કહું છું કે વેકેશન જે લાગે ઉનાળામાં, કેમ કે પછી બધું જોવું પડે ને. છે જોવું બધું પડે, એ બધી જગ્યાએ બધું જોવું પડે. આજ કોઈ જો બધાને ટેસ્ટ છે પૂરું થયું સેમેસ્ટર એટલે કોઈ આવ્યા નથી. જો આજ આમ બે જ છે. એની ટેસ્ટ છે આજે પાછી, એ ઓલા લોકોને છે, ઓલા ભગતને તો ક્લાસ ટેસ્ટ છે, આપણે નથી. એ લોકોને જે ટેસ્ટ હોય આપણે નથી ને, આપણે કાલ દઈ દીધી. હા ના ભાઈ, કાકાની ફરિયાદ હતી કે તમારા કેમેરા ફોનના બહુ હલે છે, કે વરખો પકડજો કે કાંઈ નહીં હલે કાકા, ફોન હવે નહીં હલે. ખુરશી હલી જાય તો ભલે, બાકી ફોન નહીં હલે. હવે મારા સોસાયટીમાં એક યુટ્યુબર છે, નામ નહીં દેતો હું. સબસ્ક્રાઈબર 1,65,000 છે. વિડીયો કેવા પણ ખબર છે, ગમે એ આજે મન થાય ને ઉઠીને કે આજે કોમેડી મૂકવા છે તો કોમેડી નાખી દે. આજે ઈચ્છા થાય ને કે મોટિવેશનનો નાખવો છે તો મોટિવેશનનો વિડીયો નાખી દે. બરાબર, જે ઈચ્છા થાય ને એ વિડીયો નાખ્યા રાખે. મહિને આવે કેટલા ખબર? 50,000. બરાબર. તો મિત્રો તમારું શું કેવું છે આ ટોપિક ઉપર? એક ફિલ્ડમાં રહેવો, એક બધી ફિલ્ડમાં કુદાકા મરાય. બધી ફિલ્ડમાં રહેવું છે કેમ કે તમે એકારે 10 પરીક્ષા દો ને એટલે મિત્રો તમે પેલો નંબર આવવાનો જ છે, તમને ખબર જ છે, બધામાં ખબર જ છે બધાને. એટલે હે ને એક પરીક્ષામાં ધ્યાન દો મિત્રો, એમ કહેવાનો ઉદ્દેશ છે આપણો. એટલે એ ભાઈનું મેં ચેનલ નોટિસ કરી કે એમાં બહુ બધી ફિલ્ડના હે ને કેટેગરી થઈ જાય, પછી બધા વિડીયોની અલગ અલગ એડસેન્સમાંથી અલગ અલગ રેવન્યુ આવે. હવે મેં એવું થાય ઘણી વાર બ્લોગ મૂકી દે છે, ઘણી વાર કંઈક કોમેડી ટાઈપનો વિડીયો મૂકે, મોટિવેશનના મૂકે, ક્યારેક એન્ટરટેનમેન્ટનું એ રીતનું મૂકવા મળે. તો કાંઈ આ કંઈ શાકભાજીનું માર્કેટ તો નથી. યુટ્યુબ તમને જે વિડીયો મૂકશો ને એવા એક સરખા મૂકો તો એક રેવન્યુ જનરેટ. એટલે હવે મારે બધું મૂકવાનું એમ, શાકભાજી કાંઈ મૂકવાનું નથી. આપણે એક જ વ્લોગ કેટેગરી સેટ કરી છે ને તો વ્લોગ જ અપલોડ કરવાના, બીજું બધું કાંઈ અપલોડ નહીં કરવાનું એમ. બીજું બધું કાંઈ નહીં, ખાલી ઓનલી મોજ. જો તમારે કરવું હોય તો ચેનલ અલગ બનાવીને કરો, એ વાત અલગ છે. બાકી તમે એક ચેનલમાં તમે બધું નાખી દો, ટેકનિકલી નાખી દો અને પછી ફાઇનાન્સ નાખી દો, તો ઓલે પબ્લિક વાટ જો મારે નવો વિડીયો ક્યારે આવશે વ્લોગનો. અમુક વાટ જોતા ક્યારે નવો હોય કે માર્કેટમાં ટેકનિકલ પ્રોડક્ટનો વિડીયો અપલોડ કરે. પબ્લિક એમ વિચાર કરે કે અમે જે લોકો મને ચેનલ સબસ્ક્રાઇબ કરી છે કે ઈ માણાને પાછો વ્લોગનો વિચાર ક્યારે આવશે. તમે કોમેડીમાં મૂકતા એટલે એમ વિચારે કે અમારા જે ફેવરિટ યુટ્યુબર છે કે એના વિચારો ક્યારે બદલશે એમ, કેમ કે વિચારો પાછા અલગ જગ્યાએ વહી ગયા હોય એવા એવું વિડીયો મૂકતા. એટલે એ લોકો એમ વિચારે કે હવે મારે કે યુટ્યુબમાં પાછા આ વ્લોગના વિચાર ક્યારે આવશે ને એમ. યુટ્યુબ એટલે ચેનલની ઓલી રીચ હોય ને એ ઉડી જાય, બીજું ઉડી જાય. પણ અલગ અલગ પ્રકારની રીચ આવે, ક્યારે ઘડી કાંઈથી જોવા વાળા આવે, ક્યારે કાંઈથી જોવા વાળા આવે. યુટ્યુબ ને શું મજુ ક્યાંથી પૈસા દેવા, આમથી દેવા કે આમથી દેવા. એટલે પબ્લિક હે ને ખરખું તમે આ જ વખતે મિત્રો હે ને આપણે રૂકવાનું નથી. શું કેવું? રૂકવાનું નથી મને ખબર છે, પણ તમારે મિત્રો એક્ઝામ આવશે ને તો આપણે હે ને વધી 3 વીક અટકાઈ દેવું, કે 1 વીક 2 વીક 3 વીક અટકાઈ દેવું. વ્લોગ પછી આવશે ખરા પાક્કું, આ ફેરે નથી અટકવાનું મિત્રો. અમે એક વસ્તુ નક્કી કરી હતી કે વ્લોગિંગ કરીએ કે ગમે કરીએ પણ અમારે એની ઇફેક્ટ અમારા ભણતર ઉપર ન થવી જોઈએ એમ, કે રિઝલ્ટ ઉપર કાંઈ ઇફેક્ટ ન થવી જોઈએ કે વ્લોગિંગ કરીએ કાંઈ પણ કરીએ. એ જ અમે નિયમ લઈને કર્યું છે. નહીંતર પછી એવું થાય કે વ્લોગિંગ કરવા પાછળ ભણતર બગડે, અસાઇનમેન્ટ રહી જાય. હા, એટલે પહેલા એ કરીએ. અસાઇનમેન્ટ રહી જાય તો અલગ છે, કોકના અસાઇનમેન્ટ લઈને પલાળી મૂકે ભાઈ. એ વાત અલગ છે, એ તો દુર્ઘટના કહેવાય ને.
પછી ઓલા મિત્રને તો શું કે આવું થઈ ગયું એટલે ઓલા ભાઈને તો શું કઈ ના ભાઈ, તો કહેવાના નથી કે ભાઈ ભાઈ બનશે એમ. વાત એમ છે કે આપણે કાંઈ પણ કરીએ એનો મતલબ એમ નથી કે ઇફેક્ટ થાય આપણે રિઝલ્ટ ઉપર, એમ થઈ જાય હરખું, વાંધો નથી, બધું થઈ જાય છે મેનેજ. પ્રિન્સભાઈ એડિટિંગ કરે ક્યારેક અમે થઈ જાય હાલો નહીં તો પછી અસાઇનમેન્ટ લખવાનું વાંચવાનું સાઈડ ઉપર મૂકી એમ દેવાનું નો હાલે ને, ઘડીક બે એમાં હું બીજું. એમ ન હાલે ને મારો ભાઈ. અને આજકાલના બધા લોકો પરીક્ષાના આગલા 3 દિવસે જ બધું ભેગું કરતા હોય. એક મેથ્સ છે ને એવું કે એ 1-2 વીક અગાઉ લેવું પડે હાથમાં. મને એમ તો સાગર ફોન નો પડ્યો આવવાનો નથી ને, રિઝલ્ટ થઈ ગયું ને બીજું બધું ચાલે લેવા ગયું, સાગર ફોન નો પડ્યો. હા હો મિત્રો, અત્યારે છે ને બધાના ધબકારા થોડાક ડગમગે છે, રિઝલ્ટ આવવાનું છે એટલે. 11 વાગે જોયું કેવું થયું કાલ રાતે બરાબર હું જાગતો હતો, ઉઠ્યો રાતે 12 વાગે, તો મેં કીધું લાય સાઇટ ચેક કરું યુનિવર્સિટીની. સાઇટ ચેક કરીને સાઇટ ડાઉન, ડેટા નાખતો હોય છે એટલે પાકું ડેટા નખાતા હશે. એવું હાજી હા તે એવું જ થાય મારો ભાઈ, ફ્રીઝ થઈ જાય. હજી તો રિઝલ્ટ આવશે ત્યારે ખુલશે. રિઝલ્ટ નું તો જો આજ હાઈપ બને તો જો રૂમ તમારે આમ શણગારવાનો હોય જો બધાને જોવાના છે. મોજ કરવાની મોજ. એમાં રિઝલ્ટ આવી ગયું ને 10 વાગે, તમે જો ભાઈ એમ તો મજા આવી જાય છે. લેક્ચર જો ને પેલો લેક્ચર પછી એ બીજા લેક્ચરમાં આપણે પેલા લેક્ચર કેક લેતા આવીશ. એક નહીં મારો ભાઈ, તમારા રિઝલ્ટ આવે તે કેક આવી રાખજો. ખીલી ઓલાના માથામાં ભરાવા. સાગર થઈ ગયો ને આપણે જો ભેગો રહે. એ સાગર તો શીખી ગયો ને અમાર ભેગો રહે બધું. ઈમાન જો મિત્રો અમે અમારો સાંભળે જેની માથે સાંભળ આપણે ભાઈને ક્વેશ્ચન પૂછી. આપણે ગમે એ માણસ સવારમાં ઉઠે તો કયા વિચારથી ઉઠી શકે, અને તમારા મત મુજબ તમે કયા વિચારથી ઉઠો છો? અમે તો ભાઈ ભગવાનનું નામ લઈને હમણાં તો એક જ વિચાર આવે જીટીયુ નો, બાકી બધા નથી આવતા મને. હા બરાબર, અમે તો એક ભાઈ બોલો. ભગવાનનું નામ લઈને સવારે ઉઠી, બાકી બીજો અમને કઈ વિચાર આવતો નથી વધારે તો. પણ એક વિચાર આજે સવાર અલગ આવ્યો એટલા વર્ષોમાં કે કાલે જે ડખો થઈ ગયો ને એ પાછો ન થાય એમ. એ આજે પાછો ન થાય એવો વિચાર અમને સવાર ઉઠા સરસ. આ રિઝલ્ટના બધા છે ને મિત્રો ડરી ગયા છે કે રિઝલ્ટ આવે તો શું થાય, પણ કોઈને એ તો ખબર નથી કે રિઝલ્ટ આવશે તો સાંજનું ખાવાનું અટકી જાય એવું છે બધાના મનમાં. ખાવાનું નોટ કે પણ એન્જોય થાય. ગેરંટી માની દો આપણે ક્લાસમાં 50% કેટી છે બેકલોગ માં. લે મારી દીધો ને ફડાકો મિત્રો. મોટિવેશન મિત્રો આપણા મિત્રો એરે જ છે, પછી ક્યાં આપણે બીજા વિડીયોમાં જવું. મોટિવેશન નથી, રિયાલિટી વિશે વાત કરે છે. 5 દી પછી હવે કાંઈ જાવ 50% બેકલોગ હશે નહીં છે. મોટિવેશન એટલે એમ કહે છે કે તમારે ડરવાની જરૂર નથી. તને કહું, આપણા વ્લોગ યુટ્યુબમાં તો માણસો જોવે છે, પણ ઘણા માણસો ઘણીવાર બારીમાંથી લાઈવ સ્ટ્રીમિંગ જોતા હોય. આપણે ખબર છે ને? જોયું ભાઈ, બધા બારીમાંથી જોતા હોય હા, ઘણીવાર લોકો અને બધી જગ્યાએથી જોવે. આપણે હે ને 1 લાખ સબસ્ક્રાઇબર થાય ને પછી આપણે એને લાઈવ વિડીયો ચાલુ કરવાના, સ્ટ્રીમ. બરોબર, લાઈવ સ્ટ્રીમ પ્રીમિયર આવે ને પ્રીમિયર ખબર, વિડીયો મૂકી દેવાનો લાઈવ વાલા રાખે. હા એટલે ભાઈ ઈ ટાઈમ ઉપર ઓલું કર્યું હોય એને કે છે પ્રીમિયમ, જે આપણે નો સવારમાં નો ઉઠી શકતા 10 વાગે 9 વાગે વિડીયો મૂકે. એ કહેવાય શેડ્યુલ કરવો વિડીયો. શેડ્યુલ કરવો, આપણે ટાઈમ ભણવાનું શેડ્યુલ છે ને અને પ્રીમિયર નહીં કરે છે મિત્રો. તો મિત્રો લંચ પડી ગયો છે અને ટેકનોકૃતિમાં મેં નામ લખાઈ દીધું છે. ટેકનોકૃતિ શું છે એ તમને સમજાવી દઈ. પહેલાં તો રમત છે જે નેટ ટાઈમ પાસ છે. અને વધારે તમને લાઈવ જોવા મળશે તે દિવસે જ્યારે અમે રમતા હશું ત્યારે. હા, અને આ અમારું કેન્ટીન છે. ટેકનોકૃતિ દિવસે ખબર ઓલા પાણીપુરી ડાયરેક્ટ ખબર સોનું એ પાણીપુરી લાવી લઈને આવવાનું અંદર. એટલે સાચો બધા ન કરતો. હકીકત છે આ. પાણીપુરી લાવી લઈને આવવાનું, બધા ભૂખ્યા છે કાકાને કહું તો લારી લેતા આવે. હાજી ધંધો થાય ને કાંઈ કાકાને કીધું ડબલ માલ લઈને આવતા દિવસે. બોલો શું કરશું, રમતું તો ઠીક. આ બધાના ઓલો કે ને ઇનોવેટિવ આઈડિયાઝ ભૂકા કાઢ નાખે એટલે કાંઈ ન ઘટે. આપણે કરવાનું જ છે મારો ભાઈ. તાર કાકા કે અત્યારે ખખડાવશું ને આપણે, તાર કાકા હુતાય છે તો એમ કે લાવ બપોરે તો હક લેવા દો. એટલે બપોરે જ ધંધો હાલે છે કાકા, એવું છે. બપોરે જ ધંધો હાલે. આમ જોવો ક્યાંય કામ નથી થવાનું. દેખાવાનું છે. બધી સ્ટ્રેટર્જી તમને આમ બેકગ્રાઉન્ડમાં લાગતું છે ઓહો આ નાળિયેરી ક્યાં વયા ગયા, તમે ક્યાં વયા ગયા. બધી સ્ટ્રેટર્જી પણ ઓલું કે ને તમે ભણો ને તો જ ગણો. શું કે
તમે ગણશો ને તો જ ભણેલા ગણા હો કેવા હો કોણ છે. બાકી ભણેલા તો બધાય ગમે એમ કે આ તો ભણેલો કે કામ નથી આવડતું એમ. નોલેજ માટે ભણો ભણ્યા વાંધો ભણ્યા નથી, ને. પ્લેસમેન્ટ હા. માટે ભણો ખોટું નથી, ભણો ને એ કોઈ દી ખોટું છે જ નહીં. ભણતર સાથે ગણતર જરૂરી છે. તો મિત્રો સામે દેખાય ખજૂરભાઈનો ઘર છે. હા જો મિત્રો અમારી કોલેજની સામે જની સોસાયટીમાં આ ઈ જ સોસાયટી છે હા. જ્યાં ખજૂરભાઈ રહી છે. કાકા વિડીયો ઉતારા. કઈ વાંધો ને હળાવ ઇન્સલ્ટ કરે છે મારી કે ભણતો નથી, આખો દી વિડીયો શૂટ કરે છે. વિડીયા જોતા નહીં હો મિત્રો, બહુ ભણજો. અમે થાવ નવરી ના હે. સારું હાલો નાસ્તો કરી લેવી તો આપ ટિફિન પીડા રે ટિફિન હારે ખાવાના. ન્યા ન્યા ખાવા ટિફિન હા, કે હું કાંઈ તમે આવે છે ને બેહવા દો એમ કે કાકાનું છે એમાં હળવું ઉપાધિ કરવાની હોય યાર. કાંઈ નહીં હારો મિત્રો નાસ્તો કરી લઈ. હું કહો છો ક્યાંય હખડા નથી રે હળા કોકની દુકાનમાં ટિફિનો ઠલવે હળાવ શરમ નથી એટલે આવતી આપણી તમને. કોકની દુકાન નથી આપણી દુકાન. એટલે આપણી દુકાનમાં ટિફિનો હળાવ હોય. આ હું નાખ્યું તેલ પીડું. તે પહેલેથી હતું આ. આ છે ને ગમે ત્યારે ગમે એવું ટિફિન ખોલે ને એટલે એ નો ઢોળે ને તો એવું ઘણો એવું નો ઢોળે એવું બને જ નહીં. મને ખબર નહોતી આ. ઢોળા વગર એ જમ્યો ન કહેવાય. પણ મને ખબર નહોતી. જમવાનું કહેતો ના પડે એમાં. પણ એવું મને ખબર નહોતી આ ઢોળા અહીંયા. તને ક્યાં કઈ ખબર જ હોય છે આગલે દી નીચેથી આમ નીચે નીકળ્યું ખબર એ પડી. કાંઈ નહીં હમણાં ક્યારે ઢોળાય ને રિઝલ્ટ આવે ખબર પડી જાય એમ કેવું. ટેન્શન નહીં ના પડી મને. હાલો ટેન્શન નહીં જમવાનું. સરસ લાગી છે મને, બહુ જ મજા આવી ગઈ. બહુ જ સરસ મજાનો નાસ્તો લાગ્યો છે. હેમાંગે અમને આજે કરાવ્યો. આજે અમને હેમાંગે નાસ્તો કરાવ્યો છે તો એના તરફથી પાર્ટી હેમાંગ સાઈડથી જ આવશે. જે ડીનો પ્રોજેક્ટ હેમાંગ બધું કરશે. નેવર તમે એમ અને રીએસેસમેન્ટમાં જેટલી અમારી કેટી આવશે બધું જ હેમાંગ ફીલ કરશે. ફીલ એ કરશે, પે એ કરશે, પરીક્ષાની પીડીએફ પણ એ બનાવશે. ના એ બધું નથી કરવાનું. તમારે બધું કેમ એડવાન્સ લેવલનું કહી દો છો. મારું કહેવાનું છે હું તમને ફોર્મ ભરી દઉં બધું હા કરી હા રોયલ હે ભાઈ. એટલે મારું કહેવાનું એમ છે કે પ્રિન્સભાઈ આપણે જ્યારે પણ એસેસમેન્ટ કરવાનું આવે ત્યારે હું તમારી સાથે ઊભો છું. અડધી રાતે હું સાથે ઊભો છું. પણ ખાલી પૈસા જોયું ને તમારે pay મિત્રો, કરવાના. ઊભા રહેવાળા અડધી રાત્રે બી ઊભા રહે. પણ કહે ને કે પાસ થાય ને એની હારે 100 જણા હોય ને ફેલ થાય ને એની હારે કોઈ હોય જ નહીં, એને કોઈ બોલાવે નહીં. પણ અમારે કોલેજમાં ઊંધું છે. ફેલ થાય ને કે વી આવો અમારી સાઈડ. ખેલ થવાની ટીમ બને. પાસ થવાવાળા અલગ થઈ જાય. ફેલ થાવ તો તમારું ગ્રુપ વધે અને પાસ થાવ તો શું વધે? પોપ્યુલર થાવ. પોપ્યુલર થાવ. આયો મળીએ. હા હા જો ગાર્ડનમાં આવી ગયા પાછા મિત્રો. એ ગાર્ડનમાં સુઈ જવું છે આપણે અત્યારે. સાઈડે હુઈ જાય ટાટા પૂરે ઓલા સાહેબુ ગોતશે. ફુવારા ચાલુ કરજે થોડીક વાર એટલે ટાઢું હમણાં. ફુવારા છે એમાં શું હોય? ઓલા એમાં કોણ કે આ સોફ્ટવેર એન્જિનિયર છે? સોફ્ટવેર એન્જિનિયર અહીંયા તમને કેવું લાગે કે એજ્યુકેશન પર્સન લાગે એવું એક લાગે? એજ્યુકેશન એક ભાભો બધા છે બધા. કાંઈ ન ઘટે ભાઈ, ગર્વ છે મને મારા મિત્ર પર. રાતે ઘટે છે તો ટીમાં નાખી દીધું. નાસ્તો થઈ ગયો છે અને હવે શેની તૈયારી છે જણાવશો? લેબમાં જઈશું ને જાવા ભણીશું. આજના સમયની વાત કરીને એટલે કોઈને છે ને ભણવું ન ગમે બહુ વધારે. અને ત્રણ મિત્રો મળીને સાહેબ પાસે જાય એમ ત્રણે જ છીએ કે ઘરે વહી જાય. પણ સાહેબે ફોડો બોમ. ના ભાઈ ને લેબમાં બેહવું હતું, ના ભાઈ ને જવું હતું ઘરે. અને એક ભાઈને ઉતારો તો લોગ. હા બધું થઈ ગયું સેટિંગ. ચાર્જિંગમાં મૂકી દેજે અહીંયા મારે બ્લોગ એડિટ કરવો. 14% ચાર્જિંગ છે મિત્રો, ચાર્જિંગમાં મૂકી દે. મિત્રો આજ માટે આટલું જ છે. આ વ્લોગ આપણે એન્ડ કરીએ. સરસ લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ને હા શું કરે એ ભાઈ હું એ ભાઈ રેવા દેવજો કોકનું કાંઈક છે એ જવા દે. હાલો મિત્રો આ કોકના હા બસ ઉતાડી નાખી અહીંયા હાલી નાવન થાય માણ ગાડીમાં. હાલો મિત્રો મળીએ. જય દ્વારકાધીશ.